નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે ખૂબ જ અગત્યનો સવાલ. 6160માં વેચી તો 12% નફો થયો. હજી બીજા 110 ઓછા કરી નાખે તો નફાની ટકાવારી શું? બરાબર. હવે આના માટે પહેલાં મૂળ કિંમત શોધી લઈ. ધારો કે મૂળ કિંમત છે x, બરાબર. તો પહેલાં જે વસ્તુ હતી, બરાબર, એના ઉપર નફો થયો છે કેટલો? 12%. તો હવે 100% તો પૈસા મળ્યા, ઉપરથી 12 મળ્યા, એટલે 112%, બરાબર. 112% એને કોઈ પણ મૂળ કિંમત ઉપર મળેલા છે અને ટોટલ મળ્યા છે કેટલા? 6160, બરાબર. તો આપણે x ગોતવા માટે 100 ગુણાકારમાં વયા જશે અને 112 નીચે આવી જશે, બરાબર. હવે 112નો ભાગ હલાવી આપણે 6160 હારે એટલે 55 આવે, બરાબર. એટલે 5500 રૂપિયા મૂળ કિંમત થઈ ગઈ, એ આપણને ખબર પડી ગઈ. પણ પહેલાં કેટલામાં વેચી હતી વસ્તુ? પહેલાં, બરાબર, 6160માં વેચી હતી. હજી 110 રૂપિયા ઓછા કરવાની વાત કરે છે. 110 ઓછા થઈ જાય, બરાબર. તો આ બાદબાકી કરીને 6050માં વેચાય, બરાબર. હવે 5500 રૂપિયાવાળી વસ્તુ 6050માં વેચાય તો નફાની ટકાવારી કેટલી થાય? તો કે 6050 વેચી, બરાબર, અને હતી કેટલાની? તો કે 5500 રૂપિયાની હતી, બરાબર. હવે આ બેની બાદબાકી કરી નાખી. 6050માંથી 5500 જાય એટલે આપણો જવાબ કેટલો આવશે? 550, બરાબર. 550 આ શું થઈ ગયું? નવો નફો થઈ ગયો, બરાબર. નફો પણ કેવો? નવો. હવે નફાની ટકાવારી શોધવી હોય આપણે નફો ટકાવારીમાં, બરાબર. એટલે કઈ રીતે મળે? નફો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100, બરાબર. નફો નવો કેટલો આવ્યો? 550. એની મૂળ કિંમત કેટલી હતી? તો કે 5500 રૂપિયા, બરાબર. અને ગુણ્યા 100. હવે 2 મીંડા ગયા, 2 મીંડા ગયા, અને 55 દાન 550, એટલે નવી નફાની ટકાવારી કેટલી આવી? તો કે 10%. એટલે આપણો જે નવો નફો આવ્યો એ 10% આવ્યો, એટલે કે આપણો ઓપ્શન નંબર એ સાચો થઈ જશે. જો તૈયારી કરતા હોય મિત્રો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.